हमने काकाई बात करी बे जणाए उभा थाई આપણું બધા આદિવાસી સમાજના પરિવારના છે આપણું અગર એક થઈ ગયા ને બોર્ડર ઉપર દેખા કોઈને નહીં આવે ચોથા ભાગે ભાગ રાખવા આવે બોર્ડરે ચોપડો લઈને બહાર હું કાના તાલુકામાં ભાગ રાખે છે તો એના ભાગે ભાગ રાખે તેના ઉપર જુર્માનો લગાડશું બાકી બધા એક થાઓ તેર બધા એક થાઓ તેર આપણું કરી લેવું આજ તમુન મેં એત્રાન વાત વતાડી મેં વતાડી તમુઈ વતાડી તમારી વાત મેં સાંભળી આપણું બધા को माणा एक बसो माणा मन नहीं खबर आ हरकाक हेतरा ने हेतरा माणा आपणो फर्ज बीजा माणा ने समजाड़वानो तो तमो समजाड़ो कि नहीं समजाड़ो भले मन आनी आवू पड़े मारी आ बीजी का जरूरत नहीं मळे तमु भी करी सको कि नहीं करी सको અને આ આપણો ટાઈમ બી એન્ડ થઈ ગયો છે પરમિશન આલેલી છે હજુ જસદણ જો ધક્કા મુક્કી કરી બહાર લી અરે હા એત્રા માની અરે થઈ જે દિનેશભાઈ તો આ ઓળખી માણા તો આના કરનામ રાજેશ મીનામ હા હરકાક આપણો એક અધિકતર તરીકે એક માણા ઉભો કરીએ તેના તરીકે અમુ તા હરકાક પુગાડીએ ખાના તરીકે कि भाई इना माणा ने हो प्रॉब्लम था अधिकतर अपना माणा भी गलती करते छे एतरे एक माणा पुगाड़ी था हम कार्यकर्ता ની હિસાબે તે બધું જાણે પ્રોપર તરીકે હું પ્રોબ્લેમ થાય હું ની સેટ ને પૂછીને બધી રીતે તેને હારું એના માણાના હરકોક મે ઉભો કર્યો છે ઇનાન ઉભો કર્યો એમ ન જાણો તમુ યાર જેતરા બઠાવકલી ઉભા ગેતરા મન તમુ એક ફોન લગાડજો ભલે હું એક ફોન ની ઉપાડું બીજો ફોન ની ઉપાડું ત્રીજો ફોન ની ઉપાડું વળીને પાછો ફોન લગાડે કે ભાઈ નું ફોન આવેલું છે મન તમારી જે બી પરિસ્થિતિઓ હે તમારી હાથે આજ હેલા હાથે થાય રહી હું તેનો સપોર્ટ નહીં કરું એમ નહીં તમારો ફરજ છે આપણા આદિવાસી સમાજના લોક હાથે કઈ બી થાય તમારે તાજાને ઉભું રહેવું પડે કે નહીં રહેવું પડે એટલે તમે બધા આ દેખા બધા રહ્યા એટલે બધાને હું આદિવાસી પરિવાર મજદૂર સંગઠનના એકજૂટ માણા આજે તમે એક છ થયા ને આપણું બધા એક છે તમે બધા યુ કામ કરજો અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરજો કરો કે નહીં કરો અગર હું આ બીજી કાઓ નહીં આવુંગી તમે બધા મળીને બેઠક કરજો લોકોને સમજાવજો કે આપણું યુ થાય છે તો આપણે યુ કરવું પડે કે નહીં કરવું પડે આપણે અગાડી અવાજ ઉઠાડવાનો છે કોઈ પાછા નથી પડો ભલે મન જેલમાં બી લઈ જાતે કઈ વાંધો નહીં મારી જેવા ઘણા ઉભા થઈ ગયા कोई तकलीफ नहीं मळे तमु जेतरा उभा एक जेतरा तमु तैयार થઈ જાજો અને બાકી ઇનાન અમે આ હર કો એક કાર્યકર્તા તરીકે ઉભો રાખ્યો છે રાજેશભાઈ મીનામાં तमु इनान फोन लगा लेजो बाकी मारा नंबर भी इंस्टाग्राम में से ये इंस्टाग्राम में भी नंबर आजकल तमुने एम लागे कि इंस्टाग्राम में घना खरा मन के फॉलोवर देखो फॉलोवर नो मतलब नहीं मळे सोशल मीडिया एक एवो वर्ग से सोशल मीडिया देखा आपणु कानून कायदा संविधान ना बारे में खबर पड़ी नहींतर आपणु हूँ खबर होतेली आपणु ने भी कई खबर नहीं होतेली मन खुद ने खबर नहीं होतेली हूँ खुद बदमाशी जो दौड़िया करतेलो लेकिन आज कांटा खुली गया कि नहीं यार अपना लोको हाथे गुजरात में भारी अत्याचार थाय छे एतरे આપણું અવાજ ઉઠાડવું પડી આપણું ઢાળડા ઘણા કરી લેતા સોથા ભાગે એતરે બધા મારો ભાઈ 30% ભાગ રાખજો કોઈ ઉપરા તાપરી નત કરો પેલો છોડી ના જાય બીજો રાખવા કુદે એમ નત કરો અને બધા તૈયાર થઈ જાજો જય જોહર જય આદિવાસી બાકી જીતેન ભાઈ मिथुन भाई तू बात कहते लो बे शब्द बता दे फिर हूँ पाछो हटी जा मारू मों फूकी गયું દરેક પછાડી ઓરીન પાણી આપણે જામકરવાની અંદરમાં આપણે રાજેશભાઈ મીનામાને કાર્યકર્તા બનાવ્યા જે કોઈને કાઈ તકલીફ હોય એ આ ભાઈને કોન્ટેક્ટ કરી શકો ઇન્સ્ટાગ્રામ માં નંબર આપી દેશું અને એવું નહીં કે રાજેશભાઈ ની કોન્ટેક્ટ કરો અમારી પૂરી ટીમ હે આદિવાસી પરિવાર મજદૂર સંગઠન એનો કોન્ટેક્ટ કરજો આથી કાળી રાતે પણ હું તમને કામ આવું ફોન કરજો જય જોહાર તો ભાઈ બધા આપણે ના બધું ગ્રુપ પડ્યું છે તો કઈ રીતે એ પણ તમને થોડુંક જણાવી શકું આપણે એમપી ની અંદર દિનેશભાઈ મીનામા કરી છે એને આ આપણું એક એવું નામ પાડ્યું છે આ ભેગું થવાનું કેવું નામ કે આદિવાસી પરિવાર મજદૂર સંગઠન એટલે બધું આવી જાય આદિવાસી પરિવારે આવી જાય અને મજદૂર સંગઠન આવી જાય પણ દિનેશભાઈ મીનામા કરી ગુજરાતની અંદર જંગલ ઉગાડ્યો છે એના હિસાબે આપણે બધા આગળ આવીએ છે અને બધા આપણે ભેગા થાય છે એનું નામ તો એને દિનેશભાઈ મીનામાને આપણે એક જોરદાર તાલીમથી પણ વધારવું ભલે એમપીમાં હવે આ ભાઈ કોણ જરાક વાત કરી આગે ચલે પહેલા મારા બધા ભાઈઓને જય જોહાર આપણે અત્યારે અહીંયા બધા ભેગા થયા છે બરોબર આપણો ફસલ બરબાદ થાય એના કારણે ભેગા થયા અને ત્રીજા ભાગને લઈને બધા ભાઈઓ ચર્ચા કરી છે તો આપણા બધા આદિવાસી ભાઈઓને બધાને એક જ વિચાર રાખવાનો છે અને બધા લોકોને વાડી ત્રીજા ભાગે જ રાખવાની છે કોઈ ચોથા ભાગે રાખતા નહીં અને એક ભાઈ વાડીમાં તો નીકળી જાય તો બીજા ભાઈને કઈ જવાની જરૂર નથી અત્યારે
ખેડૂત લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે વારંવાર અને ગાળી ગલોચી દે રહ્યા છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ અત્યારે છે ને આપણે શું એવું કહી રહ્યા છે, એ લોકો એવું કહે કે વાડી રહે તોય આપણે ભાડું લેવાનું, લાકડાનું ભાડું, અને ઝૂંપડા બાંધીને આપણી જમીનમાં રહે તો પણ એનું ભાડું લેવાનું, બીજે ભાગે અમે આપીએ પણ એનું ભાડું લેવાનું, એવી રીતના કહી રહ્યા છે. તો આપણે લોકોને ભાગ રાખવાનો થતો નથી. ખાલી એક જ વરા ભાગમત રાખો, આપોઆપ બધું જ થઈ જાય રીતે. અને અત્યારે તમે વિચાર કરો, છૂટક મજૂરી કરો તો એક ઘેરના 4 માણસો હોય તો ખાલી 500 રૂપિયા દાડી હોય તો બી 1 મહિનાના કેટલા પૈસા થાય? એક વરા છૂટક મજૂરી કરો અને છૂટક બી નહીં હાલે તો આપણને બીજો બી ઘણો ધંધો ચડે છે. આપો અસલી આદિવાસીના બેટા, આપણ તો શું કામ નહીં થાય? હે બોલો, બંજર જમીન ખેડવા વાળા કામ કરી એવું થોડું છે કે એક જ કામ છે? હા, કદમભાઈ બોલો. જે આપણું ભાઈ વાત બતાડી એનાએ બી ઘણો કોશિશ કરી, ઘણા ખરા એમપી માં બી આપણા કોશિશ કરી રહ્યા, એમપી ની અંદર માં બી આપણી એકતા થાય, લોકો જાગૃત થાય. અમુક કરી રહ્યા એ વાત નહીં મળે. આજે સંગઠન આપણું ઉભું કરી ગુજરાતની અંદરમાં ભલે મન ગાળે દી રહ્યા, માં બહેન ઉપર બી ગાળે જાય રહી ઘણા ખરા, બાકી કઈ ફરક નહીં પડે. पुलिस स्टेशन में भी तुम जेल में घाल दो तो करे पसाड़ी नहीं जागी किस पब्लिक के थोड़ी टाटी रहेगी नहीं रहना. ये आदिवासी ना बेटा से कोई दन पासा न पड़ो અને આપણા હક અધિકાર હારો આપણું લડવા શીખજો. અને આ આપણી એ વાત આ પૂરી કરીને હાવ ટાઈમ એન્ડ થઈ ગયો. હા.